રાજકોટમાં પાટીદાર વિવાદ મામલે કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કેબિનેટ મંત્રીએ નિવેદન આપ્યું છે, તેને લઈને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। આવો વિવાદ ન થવો જોઈએ, રાઘવજી પટેલે નિવેદન આપ્યું। સામાજિક સંસ્થાઓ વચ્ચે વિવાદ ન હોવો જોઈએ, આવો વિવાદ ન થાય એ જોશું, સમાધાન માટે પ્રયાસ પણ થશે। અનેક નિવેદનો સામે આવ્યા છે રાઘવજી પટેલના। ખરેખર વિવાદ શું છે એ ખબર નથી। આ સાથે જ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તો રાજકોટમાં પાટીદાર વિવાદ મામલે કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે। સમાધાનના પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્નો કરશું। સામાજિક સંસ્થાઓને ક્યાંક આવા વિવાદમાં ચહેરો છો, તમે શું કહેશો? બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ શાંત પાડવાની કોશિશ, જે કંઈ પણ થઈ રહ્યું છે ખોટું વ્યક્તિગત વિવાદમાં સંસ્થાઓ બદનામ થઈ રહી છે। મને એટલે મારા માટે આજે સ્પેશિયલ આવ્યા છે। સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ।